हेलो फ्रेंड्स, माय जीपीएससी क्लास में आपનું સ્વાગત છે। મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ સંસદની વિવિધ કાર્યવાહીઓ વિશે। સંસદમાં કેવી રીતે ખરડાઓ પસાર થાય છે, સંકલ્પો, પ્રસ્તાવો વગેરેની આપણે એટલે કે સંસદમાં ચાલતી વિવિધ કાર્યવાહીઓની ચર્ચા કરી રહ્યા છીએ। એટલે કે આપણે ચર્ચા કરી આની પહેલાના વિડીયોમાં કે સંસદના કાર્યો શું છે, ખરડાઓ બનાવે છે, પ્રસ્તાવો પસાર કરે છે, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ કરે છે, મહાભિયોગ કરે છે, એવા આપણે વિવિધ પ્રકારના કાર્યો જોયા। તેમાંથી એક કાર્ય હતું કારોબારી પર નિયંત્રણ રાખવું। સંસદનું એક અગત્યનું કાર્ય એ પણ છે કે તે કારોબારી પર નિયંત્રણ રાખે છે। કારોબારી એટલે કે મંત્રીમંડળ, એના પર તે નિયંત્રણ રાખે છે। તો કેવી રીતે નિયંત્રણ રાખે છે તેની આપણે અહીં ચર્ચા કરીશું। એટલે કે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, તેના દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ગૃહમાં એટલે કે સંસદમાં પ્રસ્તાવો અને સંકલ્પો રજૂ કરવામાં આવે છે, તેની ચર્ચા કરીશું। શું છે આ? તો સૌપ્રથમ આપણે જોઈએ સંસદમાં પૂછવામાં આવતા વિવિધ પ્રશ્નો। એટલે કે સંસદનું કાર્ય ખરડાઓ પસાર કરવાનું તો છે જ, તેની સાથોસાથ તેમાં કેટલાક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવે છે અને વિવિધ માહિતીઓ માંગવામાં આવે છે ગૃહના સભ્યો દ્વારા। તો આ સ્વરૂપે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, તેની ચર્ચા કરીએ। તો મિત્રો ત્યાં ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે: તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો અને અલ્પ સૂચના પ્રશ્નો કહેવામાં આવે છે। તો મિત્રો આ પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તો તેની પણ એક પ્રક્રિયા છે। એટલે કે જેમ બને તેમ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સભ્ય પ્રશ્ન નથી પૂછી શકતા, તેની એક કાર્યવાહી છે। એટલે કે જે સભ્ય, ગૃહનો સભ્ય પ્રશ્ન પૂછવા માંગે છે તે પ્રશ્ન અમુક સમયની મર્યાદામાં એટલે કે અમુક દિવસો પહેલા ગૃહના મહાસચિવ હોય છે, જે એક પ્રકારના આઈએએસ અધિકારી હોય છે, ગૃહના મહાસચિવને સોંપે છે। એટલે કે મહાસચિવ ગૃહની વ્યવસ્થા ગોઠવી શકે, કેવી રીતના એટલે કે ગૃહનું વ્યવસ્થાપન કરી શકે। એટલે કે મહાસચિવને પ્રશ્ન સૌપ્રથમ રજૂ કરવામાં આવે છે। ત્યારે તો મિત્રો 10 થી 21 દિવસ એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ જો આજે પ્રશ્ન પૂછે છે, એટલે કે ધારો કે આજે જો જવાબ મેળવવા માંગતો હોય કોઈ વ્યક્તિ, કોઈ સભ્ય, ગૃહનો સભ્ય આજે જવાબ મેળવવા માંગે છે તો એ પ્રશ્નનો ઓછામાં ઓછો 10 થી 21 દિવસ પહેલા પૂછેલો હોવો જોઈએ। એટલે કે વધુમાં વધુ 21 દિવસ પહેલા અને ઓછામાં ઓછા 10 દિવસ પહેલા પૂછવો જરૂરી બને છે। 10 દિવસ પહેલા પૂછાયેલો પ્રશ્ન હશે તો જ એનો જવાબ આપવામાં આવશે। એટલે કે આવી રીતે પ્રક્રિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે। આવા પ્રશ્નો ત્રણ પ્રકારના હોય છે। તારાંકિત પ્રશ્ન, તો મિત્રો સૌપ્રથમ તારાંકિત પ્રશ્ન એટલે શું? તો આ એવો પ્રશ્ન છે કે આ પ્રશ્ન પૂછવામાં આવે છે, તેમાં ઉપર સ્ટારનું નિશાન કરવામાં આવે છે। તારાંકિત પ્રશ્નમાં ઉપર સ્ટારનું નિશાન કરવામાં આવે છે, જેને તારાંકિત પ્રશ્ન કહેવામાં આવે છે। જે પ્રશ્નમાં આવું નિશાન કરવામાં આવતું નથી તેને અતારાંકિત પ્રશ્ન કહેવામાં આવે છે। એટલું બસ સામાન્ય છે। એટલે કે આનો મતલબ શું થાય? શા માટે તારાંકિત અને અતારાંકિત અલગ કરવામાં આવે છે? તો મિત્રો જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો જવાબ મૌખિક સ્વરૂપે આપવામાં આવશે। એટલે કે ગૃહમાં બોલીને જેનો જવાબ આપવામાં આવશે મૌખિક સ્વરૂપે, તે તારાંકિત પ્રશ્ન હોય છે, મૌખિક સ્વરૂપ। અને જેનો લેખિતમાં જવાબ દેવામાં આવે છે, લેખિતમાં, એ અતારાંકિત પ્રશ્ન છે, એટલે કે લેખિતમાં ઉત્તર આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આ મૌખિકમાં ઉત્તર આપવાનું કારણ છે તારાંકિત પ્રશ્નોનું મૌખિકમાં, એટલે કે એમાં એવી સ્પષ્ટ સંભાવના હોય છે કે એમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય। એટલે કે મંત્રી દ્વારા, સંબંધિત મંત્રી દ્વારા મૌખિક જવાબ આપવામાં આવશે, ત્યારબાદ તેના પૂરક પ્રશ્નો એટલે કે તે પ્રશ્નના જવાબને અનુરૂપ બીજા પ્રશ્નો પણ પૂછી શકવાની સંભાવના છે। એટલે કે અહીં પૂરક પ્રશ્નો પણ પૂછી શકાય છે। જ્યારે અતારાંકિત પ્રશ્નો છે લેખિત આપવામાં આવે છે, એનું કારણ છે કે આ પ્રશ્નનો જવાબ છે વિસ્તૃત આંકડાકીય માહિતી હોય છે, વિસ્તૃત ડેટા હોય છે, આંકડાકીય માહિતી હોય છે। એટલે કે મૌખિક સ્વરૂપે શક્ય નથી, એટલે લેખિતમાં જવાબ આપવામાં આવે છે અને લેખિતમાં જવાબ બાદ એના પૂરક પ્રશ્નો પૂછવામાં આવતા નથી। એટલે કે અતારાંકિત પ્રશ્ન હશે એના પૂરક પ્રશ્નો એટલે કે ફરી એના પ્રશ્નો પૂછી શકાશે નહીં। તો તારાંકિત પ્રશ્નો કેવા હશે? અતારાંકિત પ્રશ્નોમાં વિસ્તૃત આંકડાઓની માહિતી હશે, વિસ્તૃત આંકડાકીય ડેટા હશે। તો તારાંકિત પ્રશ્નો છે જાહેર મહત્વના પ્રશ્નો છે, તેમાં કોઈ આંકડાકીય માહિતી છુપાયેલી હશે નહીં। એટલે કે આ બે પ્રકારના પ્રશ્નો છે। એટલે કે અને પ્રશ્નો પૂછવાની મુદત એટલે કે 10 થી 21 દિવસની સમય મર્યાદા પહેલા પૂછવો પડે છે। એટલે કે ઓછામાં ઓછા 10 દિવસ પહેલા અને વધુમાં વધુ 21 દિવસ પહેલા મહાસચિવને જાણ કરવી જરૂરી છે, ગૃહના સભ્ય દ્વારા જાણ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આ પ્રશ્ન તારાંકિત છે કે અતારાંકિત તે કોણ નક્કી કરશે? એટલે કે સર્વપ્રથમ તો જે સભ્ય પ્રશ્ન પૂછવા માંગે છે તે જ નક્કી કરશે મારો પ્રશ્ન તારાંકિત છે કે અતારાંકિત। એટલે કે તે જ તેના પ્રશ્નની ઉપર સ્ટાર ચિહ્ન લગાવી દેશે કે મારો પ્રશ્ન તારાંકિત છે। પરંતુ ગૃહના અધ્યક્ષ અથવા તો સભાપતિને જો યોગ્ય જણાશે કે આ તારાંકિતને લાયક છે તો એ તારાંકિત લાગુ પાડશે, અને જો એમને લાગશે કે આ તારાંકિતની શ્રેણીમાં નથી પરંતુ અતારાંકિત પ્રશ્ન છે તો એ અતારાંકિત પ્રશ્ન તરીકે ઉત્તર રજૂ કરવાનું કહેવામાં આવશે। એટલે કે ફાઇનલ ડિસિઝન ગૃહના અધ્યક્ષ અને સભાપતિ દ્વારા લેવામાં આવે છે।
ત્યારબાદ મિત્રો અલ્પ સૂચના પ્રશ્ન એટલે શું? આ તારાંકિત ને અતારાંકિત થઈ, પરંતુ અલ્પ સૂચના પ્રશ્ન એટલે કે આપણે એના પ્રશ્નમાં જ જાય. અલ્પ સૂચના એટલે કે ઓછી સૂચના દ્વારા, એટલે કે અવિલંબનીય જાહેર મહત્વના વિષયથી, એટલે કે એવો વિષય છે જે જાહેર મહત્વનો પણ છે અને અવિલંબનીય છે, એટલે કે તેમાં હવે વિલંબ એટલે કે હવે તેમાં વધારે રાહ જોઈ શકાય તેમ નથી. એવા જો કોઈ વિષય હશે, એના સંબંધિત પ્રશ્ન હશે, એવા વિષયથી સંબંધિત પ્રશ્ન એને અલ્પ સૂચના પ્રશ્ન કહેવામાં. એટલે કે આવા વિષયો જાહેર મહત્વના વિષય હોય છે, એનાથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે અને અલ્પ સૂચના પ્રશ્નો કહેવામાં આવે છે. તો આ પ્રશ્નો પૂછવા હોય તો એનું કારણ પણ દર્શાવવું પડે છે. આ પ્રશ્નો પૂછવા પાછળ સભ્યનું કારણ પણ દર્શાવવું પડે છે, શા માટે આ પ્રશ્ન જાહેર મહત્વનો બને છે. ત્યારબાદ મિત્રો આ 10 દિવસથી ઓછી મુદત દરમિયાન પૂછી શકાય છે. આનો એક ફાયદો સભ્યોને એ રહે છે, અહીં ઓછામાં ઓછા એને 10 દિવસ પહેલા તો જાણ કરવી જ પડે છે, પરંતુ અહીં 10 દિવસની જાણ કર્યા વગર પણ પૂછી શકે છે. એટલે કે આજે હું પ્રશ્ન રજૂ કરીશ ગૃહના સભ્ય તરીકે, આજે જો હું પ્રશ્ન રજૂ કરીશ અલ્પ સૂચના પ્રશ્ન, તો એનો જવાબ મેળવવા માટે મારે 10 દિવસ સુધી રાહ નથી જોવી પડતી. 10 દિવસ કરતા ઓછા સમયમાં જવાબ મળી જાય છે. એટલે કે આ અહીંયા 10 થી 21 દિવસ છે, આ 10 દિવસ કરતા ઓછા સમયમાં જવાબ મળી જાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્નકાળના અંતમાં મૌખિક પ્રકારના પ્રશ્નની જેમ જ પૂછવામાં આવે છે. એટલે કે પ્રશ્નકાળ છે, પ્રશ્નકાળનો સમય સમાપ્ત થાય છે, એ સમય સમાપ્ત થયા બાદ અંતમાં મૌખિક સ્વરૂપે પૂછવામાં આવે છે. આ સભ્ય દ્વારા ફરી પાછા ગૃહમાં ઊભા થઈને અધ્યક્ષ પરવાનગી આપશે અને એ સભ્ય ફરી પાછો પ્રશ્ન પૂછશે અને સંબંધિત મંત્રી એટલે કે સંબંધિત સભ્ય હશે તેના દ્વારા તેનો મૌખિક સ્વરૂપે જવાબ આપવામાં આવશે. એટલે કે આ પ્રશ્ન પણ મૌખિક ત્યારે પૂછવામાં આવે છે અને જવાબ પણ મૌખિક આપવામાં આવે છે. એક પ્રકારનો તારાંકિત પ્રશ્ન જેવો થઈ જાય છે, જેમાં વિસ્તૃત આંકડાકીય માહિતી હોતી નથી. તો મિત્રો આવા વિવિધ 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. આવા મોટા ભાગના પ્રશ્નો વિપક્ષ દ્વારા સરકારના પક્ષને પૂછવામાં આવે છે, મંત્રીઓને પૂછવામાં આવે છે. એટલે કે આવા પ્રશ્નો દ્વારા, પ્રશ્નોની માહિતીઓ દ્વારા, અને આવી માહિતીઓ જનરલ નાગરિકો છે તેમાં પબ્લિશ કરવામાં આવે છે, તેને જણાવવામાં આવે છે. એટલે કે આ રીતે સંસદ દ્વારા કારોબારીનું નિયંત્રણ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો એના પછી જોઈએ આપણે અડધા કલાકની ચર્ચાઓ, એટલે કે એમાં ચર્ચાઓ ચાલતી હોય છે, તો તેમાં અડધા કલાકની ચર્ચા શું છે તેની ચર્ચા કરીએ. એટલે મિત્રો સ્પષ્ટ જ છે, અડધા કલાકની ચર્ચા એટલે કે 30 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવશે, તેને અડધા કલાકની ચર્ચા કહેવામાં આવે છે. 30 મિનિટ સુધી, એટલે કે ઉત્તર આપી દેવાયો તેની લોકસભામાં 3 દિવસ ચર્ચા, એટલે કે જેનો ઉત્તર આપી દેવાયો છે, આવા પ્રશ્નો છે જેનો ઉત્તર આપી દેવાયો છે સંબંધિત મંત્રી દ્વારા, ત્યારબાદ એ ઉત્તરને સંબંધિત જો ચર્ચા કરવાની હશે, એટલે કે ઉત્તર તો આપી દેવાયો છે પરંતુ ઉત્તર સંબંધિત લોકસભામાં 3 દિવસ ચર્ચા કરવાની થાય છે. લોકસભામાં ચર્ચા કરવાની હોય છે, તો લોકસભામાં આવી ચર્ચાઓ 3 દિવસ કરવામાં આવે છે. કયા 3 દિવસ? તો સોમ, બુધ અને શુક્ર, આ 3 દિવસ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અને આ ચર્ચા અંતમાં અડધી કલાક થાય છે. એટલે કે જે આ પ્રશ્નકાળ પૂરો થઈ જાય છે ત્યારબાદ અંતમાં અડધી કલાક આની ચર્ચા કરવામાં આવે છે, એટલે એને અડધા કલાકની ચર્ચા કહેવામાં આવે છે. અને આવા જે પ્રશ્નો હોય છે આ લોક મહત્વના વિષય હોય છે. એટલે કે આ પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયો છે, પરંતુ આ ઉત્તર અને આ પ્રશ્નો લોક મહત્વ સાથે જોડાયેલા છે, તેની ચર્ચા અડધા કલાકની ચર્ચામાં કરવામાં આવે છે. તો આ વાત થઈ લોકસભામાં આવી રીતે હોય છે. તો રાજ્યસભામાં કેમ હોય છે? તો રાજ્યસભામાં મિત્રોનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સભાપતિ જ્યારે નિર્ધારિત કરશે એ દિવસે આની ચર્ચા કરવામાં આવશે, પરંતુ સમય ફિક્સ છે. સમય સાંજના 5 થી 5:30, આ 30 મિનિટ, એટલે કે આ અડધી કલાક દરમિયાન રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો સભ્ય હશે, જે સભ્ય દ્વારા ચર્ચા કરવા માંગતા હશે, મોટા ભાગે વિપક્ષના જ સભ્યો હોય છે, એ સભ્ય આ પ્રશ્નની ચર્ચા કરવા માંગતા હશે, તો ચર્ચાના ઓછામાં ઓછા 3 દિવસ અગાઉ લેખિત સૂચના આપવી જરૂરી છે. એટલે જો આજે કોઈ સભ્ય ચર્ચા કરવા માંગતા હોય, આ ઉત્તર આપી દેવાયો છે સંબંધિત, તો ઓછામાં ઓછા 3 દિવસ પહેલા તો આની સૂચના આપવી જરૂરી બને છે. એટલે કે ગૃહના આપણે જે કાર્યો જોતા હોય છે રાજ્યસભા, લોકસભા ટીવી પર, તે મોટા ભાગના કાર્યો પૂર્વ નિયોજિત હોય છે. એટલે કે તે નિયોજિત કરી દેવામાં આવે છે અને નિયોજિતબદ્ધ કાર્યવાહી ચાલે તેનું ધ્યાન ગૃહના એટલે કે લોકસભાના અધ્યક્ષ અથવા તો સભાપતિ રાજ્યસભાના તેના દ્વારા નિર્ધારિત કરવામાં આવતું. એટલે કે 3 દિવસ અગાઉ લેખિત સૂચના આપવી જરૂરી બને છે. ત્યારબાદ મિત્રો એક સૌથી અગત્યનું છે શૂન્યકાળ. જેવી રીતે અડધા કલાકની ચર્ચા કરવામાં આવે છે, તેવી જ રીતે પ્રશ્નો પૂછવાનો એક સમયગાળો, ચર્ચાઓ કરવાનો સમયગાળો, જેને શૂન્યકાળના નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે એ સ્પષ્ટ, જેવી રીતે અડધા કલાકની આપણે ચર્ચા સ્પષ્ટ કર્યું કે 30 મિનિટ સુધી 30 મિનિટનો સમય ફાળવવામાં આવે છે, એટલે એને અડધા કલાકની ચર્ચા કહેવામાં આવે છે.
એવી ચર્ચાઓ કે જેનો ઉત્તર અપાઈ ગયો હોય છે। પરંતુ મિત્રો શૂન્યકાળનો મતલબ શું, શા માટે શૂન્યકાળ? તો મિત્રો આ ચર્ચા છે બપોરના 12 વાગે, એક્ઝેક્ટ 12 વાગે શરૂ થાય છે, બપોરના 12 વાગે, એટલે કે બપોરના 12 વાગ્યાનો સમય છે, નથી તો સવારનો નથી તો સાંજનો, તો કયો સમય છે? તો આવા સમયને શૂન્ય કહેવામાં આવે છે, એટલે કે વચ્ચેનો સમય છે, નથી સવારનો કે નથી સાંજનો, બંનેની વચ્ચેનો, એટલે કે આ સમયને શૂન્ય સમય, એ ધ્યાનમાં રાખીને આ ચર્ચાને શૂન્યકાળની ચર્ચા નામ આપવામાં આવ્યું છે। એટલે કે અવિલંબનીય જાહેર મહત્વના વિષયો હોય છે, અવિલંબનીય, જેવી રીતે આપણે અહીં ચર્ચા કરી, અવિલંબનીય જાહેર મહત્વના વિષયો અલ્પ સૂચના પ્રશ્ન દ્વારા પૂછવામાં આવે છે, તેવી જ રીતે અવિલંબનીય જાહેર મહત્વના વિષયો છે એ શૂન્યકાળમાં ઉઠાવવામાં આવે છે, એટલે કે બપોરે 12 વાગ્યે આ સમય શરૂ થાય છે, એટલે કે આ વિષયો વગર સૂચનાએ ઉઠાવવામાં આવે છે। આપણે અહીં ચર્ચા કરી કે 10 દિવસ પૂર્વે, 14 દિવસ પૂર્વે, 3 દિવસ પૂર્વે આવી વગેરે સૂચનાઓ આપવી જરૂરી બને છે। તો મિત્રો શૂન્યકાળની ચર્ચાઓ શરૂ થાય છે, એમાં વિપક્ષ દ્વારા કે કોઈ પણ સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે, એ કોઈ પણ પૂર્વ સૂચના વગર તરત જ ત્યારે જ હાજર રૂપે પ્રશ્ન પૂછવામાં આવે છે, એટલે કે કોઈ પણ સૂચના વગર પ્રશ્ન પૂછવામાં આવે છે। તો મિત્રો આની શરૂઆત ક્યારે થઈ? તો શૂન્યકાળ છે સંસદીય પ્રણાલી અથવા તો ભારતીય બંધારણની શરૂઆતમાંનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં, પરંતુ 1960 અને 70 ના દશકમાં આ ચર્ચાનો વિષય બન્યો। 1960 અને 70 નું દશક હતું, એ દરમિયાન ન્યૂઝપેપરમાં, સમાચાર પત્રોમાં શૂન્યકાળ આ શબ્દ છે એ ચર્ચાનો વિષય બન્યો, એટલે કે 1962 થી શરૂઆત માનવામાં આવે છે। ભારતીય સંસદીય પ્રણાલી છે તેમાં 1962 થી શૂન્યકાળની શરૂઆત માનવામાં આવે છે। તો મિત્રો એની 1962 થી શરૂઆત, એટલે કે એનો મતલબ એ થયો કે શૂન્યકાળ છે ભારતે બીજા કોઈ દેશની સંસદીય પ્રણાલી પાસેથી લીધું નથી, આ સ્વયં ભારતે જ આને શરૂ કર્યું છે અને ભારત દ્વારા જ પ્રથમ શરૂઆત કરવામાં આવેલી છે, અને વિશ્વને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે કે સંસદીય પ્રણાલીમાં શૂન્યકાળને પણ આવી રીતે સામેલ કરી શકાય, જેમાં જાહેર મહત્વના વિષયો વગર સૂચનાએ ઉઠાવી શકાય છે, એટલે કે શૂન્યકાળ સંસદીય પ્રણાલીમાં ખૂબ જ મહત્વનું બની જાય છે। બધી ચર્ચાઓ કરતા શૂન્યકાળ ખૂબ જ મહત્વની બની જાય છે, એટલે કે ભારતે દુનિયાને ભેટ આપી, એટલે કે આ શૂન્યકાળ છે ભારતના બંધારણની જીવંતતા દર્શાવે છે, એટલે કે ભારતનું બંધારણ જીવંત છે અને ભારત તેની સંસ્કૃતિ, સમાજની રચના અને પ્રણાલીના અનુરૂપ તેમાં પરિવર્તન લાવતું જાય છે, એટલે કે ભારતીય બંધારણની જીવંતતાને શૂન્યકાળ દર્શાવે છે। તો આ થઈ વિવિધ પ્રશ્નો અને ચર્ચાઓની વાત કરી, આવી રીતે આના દ્વારા સંસદ દ્વારા કારોબારી પર નિયંત્રણ રાખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો હવે ચર્ચા કરી પ્રસ્તાવો અને સંકલ્પો। આપણે ઘણી સાંભળ્યું છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ લેવામાં આવ્યો, આ સંકલ્પ પસાર કરવામાં આવ્યો, તો પ્રસ્તાવ અને સંકલ્પો શું છે તેની આપણે ચર્ચા કરીએ। તો હવે મિત્રો આપણે અહીં પ્રશ્નોની ચર્ચા કરી। હવે તમે સંસદીય કાર્યવાહી અથવા તો લોકસભા અથવા તો રાજ્યસભા અથવા તો ન્યૂઝપેપરમાં તમે જોશો કે આ સભ્ય દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તમે ખાસ જોજો કે તારાંકિત પ્રશ્નનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અથવા તો અતારાંકિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, જેના અનુરૂપ સંબંધિત મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો। હવે તમે ન્યૂઝપેપરમાં પણ જ્યારે સંસદનું સત્ર શરૂ થશે ત્યારે તમે જોઈ શકશો। આ જ પ્રક્રિયા સંસદમાં લાગુ પડે છે અને આ સમાન જ પ્રક્રિયા રાજ્યોની વિધાનસભામાં પણ લાગુ પડે છે। હવે એ સ્વરૂપે જોઈએ પ્રસ્તાવો અને સંકલ્પો શું છે। તો મિત્રો કોઈ બાબતે ગૃહનો વિચાર કે નિર્ણય જાણવા માટે ગૃહ સમક્ષ લાવવામાં આવતી ભલામણને પ્રસ્તાવ કહેવામાં આવે છે। મિત્રો આપણે આની પહેલા ચર્ચા કરી ગયા છે, વિવિધ પ્રકારના ખરડાઓ રજૂ કરવામાં આવે છે, બંધારણીય સુધારા રજૂ કરવામાં આવે છે, નાણાં બિલ, ત્યારબાદ નાણાકીય બિલની આપણે ચર્ચાઓ કરી ગયા। આની પહેલાના વિડીયોમાં આપણે બજેટ સંબંધી ચર્ચા કરી ગયા। બજેટ છે વિનિયોગ ખરડા રૂપે અંતમાં રજૂ કરવામાં આવે છે અને આ રીતે બજેટ પસાર કરવામાં આવે છે। એની સાથોસાથ પ્રસ્તાવો અને સંકલ્પોની પ્રક્રિયા પણ અનુસરવામાં આવે છે સંસદમાં, જે થોડી સમાન સ્વરૂપની જ હોય છે ખરડાને, પરંતુ ખરડાથી ઘણી બધી જુદી હોય છે, એટલે કે ભલામણ છે, ગૃહ સમક્ષ લાવવામાં આવતી ભલામણને પ્રસ્તાવ કહેવામાં આવે છે, અથવા તો ગૃહનો નિર્ણય શું છે, એના વિચાર શું છે તે જાણવા સંબંધી એક ડ્રાફ્ટ હોય છે, જેને પ્રસ્તાવ કહેવામાં આવે છે, જે કોઈ ખરડો નથી હોતો, એટલે કે તે કોઈ કાયદો બનવાનો નથી હોતો, ફક્ત ગૃહના વિચાર જાણવા અથવા તો ભલામણ સંબંધી હોય છે। તો મિત્રો આ પ્રસ્તાવ છે સરકારી અને ગેરસરકારી બંને હોઈ શકે છે। આપણે ખરડામાં જોઈએ, ખરડો સરકારી અને ગેરસરકારી એટલે કે બિનસરકારી બંને સ્વરૂપનો હોઈ શકે છે। એવી જ રીતે પ્રસ્તાવ પણ સરકારી અને બિનસરકારી હોઈ શકે છે, એટલે કે મંત્રી દ્વારા જો પ્રસ્તાવ લેવામાં આવે તો સરકારી હોય છે, અને જો કોઈ મંત્રી નથી એવા સભ્ય દ્વારા લેવામાં આવે
તો ગેર સરકારી અથવા તો બિન સરકારી પ્રસ્તાવ કહેવામાં આવે છે। તો મિત્રો આનો ઉદ્દેશ્ય શું છે સરકારી અને બિન સરકારી પ્રસ્તાવનો? તો મિત્રો સરકારી પ્રસ્તાવ એટલે લેવામાં આવે છે કે તેનો ઉદ્દેશ્ય એ છે કે એ સરકારના એટલે કે મંત્રી દ્વારા લેવામાં આવ્યો છે, તો જે નિર્ણય લેવામાં આવ્યો છે એના દ્વારા ગૃહની અનુમતિ માટે આવે છે, એટલે કે ગૃહની અનુમતિ માટે સરકારના મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે છે સરકારી પ્રસ્તાવ। મિત્રો બિન સરકારી એટલે કે ગેર સરકારી પ્રસ્તાવ છે એનો ઉદ્દેશ્ય શું છે? તો ગેર સરકારી કે જે સભ્ય મંત્રી નથી એવા સભ્ય દ્વારા લેવામાં આવે છે, એ સરકારનો મત કે વિચાર જાણવા માટે નો ઉદ્દેશ્ય હોય છે, એના માટે આ પ્રસ્તાવ લઈ આવે છે। સરકારનો મત કે વિચાર શું છે તે જાણવા માટે બિન સરકારી પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો આ પ્રસ્તાવો છે 3 વર્ગોમાં વિભાજિત છે, એટલે કે આ પ્રસ્તાવો છે 3 પ્રકારના પ્રસ્તાવો હોય છે, જેવી રીતે મૂળ પ્રસ્તાવ છે, અવેજી પ્રસ્તાવ છે, સહાયક પ્રસ્તાવ। આપણે ખરડાઓમાં વાત કરી, ખરડાઓ છે વિવિધ 3 તબક્કાઓમાંથી પસાર થાય છે, ગૃહમાં ચર્ચા થતી હોય તો 3 તબક્કાઓમાંથી। એ રીતે પ્રસ્તાવો છે ને 3 વર્ગોમાં વિભાજિત કરવામાં, એટલે કે 3 ટાઇપ્સ છે, એના 3 પ્રકાર છે। મૂળ પ્રસ્તાવ છે, અવેજી પ્રસ્તાવ છે અને સહાયક પ્રસ્તાવ છે। મૂળ પ્રસ્તાવ એટલે કે એવો પ્રસ્તાવ જે સ્વયંમાં જ એક પ્રસ્તાવ છે, મૂળ છે, જે કોઈ બીજા પ્રસ્તાવ કે કોઈ બીજી વસ્તુ ઉપર નિર્ભર નથી હોતો, સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે, એને મૂળ પ્રસ્તાવ કહેવામાં આવે છે। જેમ કે મિત્રો ગૃહમાં આપણે જાણીએ છીએ કે અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવવામાં આવે, જેમ કે અત્યારે જે મોદી સરકાર છે એટલે કે થોડા સમય પહેલા ચૂંટણીઓ પહેલા વિપક્ષ દ્વારા તે સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવવામાં આવ્યો હતો। જો આ અવિશ્વાસનો પ્રસ્તાવ ગૃહમાંથી પસાર થઈ જાય તો સરકારે રાજીનામું આપવું પડે છે, એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ છે એ મૂળ પ્રસ્તાવ છે, એટલે કે કોઈ બીજા પ્રસ્તાવ પર અવલંબિત નથી। ત્યારબાદ મિત્રો અવેજી પ્રસ્તાવ, તો અવેજી પ્રસ્તાવ શું છે? અવેજી એટલે કે એકના બદલે બીજો, એટલે કે કોઈ મૂળ પ્રસ્તાવ છે એના સ્થાને જો બીજો કોઈ ગૌણ પ્રસ્તાવ લઈ આવવામાં આવે તો તેને અવેજી પ્રસ્તાવ કહેવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ત્રીજો છે સહાયક પ્રસ્તાવ। સહાયક એટલે મદદ કરતા પ્રસ્તાવ, એટલે કે કોઈ મૂળ પ્રસ્તાવ છે અન્ય પ્રસ્તાવ એને મદદ કરતો હોય, એટલે કે જે આ પ્રસ્તાવ છે એ મૂળ પ્રસ્તાવ પર નિર્ભર હોય, એટલે કે કોઈ એક પ્રસ્તાવ બીજો કોઈ મૂળ પ્રસ્તાવ છે એના પર નિર્ભર હોય તેને કહેવામાં આવે છે સહાયક પ્રસ્તાવ, એટલે કે મૂળ પ્રસ્તાવ પર નિર્ભર હોય તેને સહાયક પ્રસ્તાવ કહેવામાં આવે। આ 3 પ્રકારના પ્રસ્તાવો રજૂ કરવામાં આવે છે। તો આ થઈ પ્રસ્તાવની વાત। હવે આપણે ચર્ચા કરી લઈએ સંકલ્પનો। જેવી રીતે પ્રસ્તાવ છે એવો જે સ્વરૂપ સંકલ્પ ધરાવે છે, એટલે કે પ્રસ્તાવો અને સંકલ્પમાં વધારે કોઈ ભિન્નતા જોવા નથી મળતી, મોટા ભાગે સમાન સ્વરૂપ જ જોવા મળે છે, એટલે કે પ્રસ્તાવો અને સંકલ્પો સમાન જ હોય છે। એમાં ભિન્નતા છે તો કેમાં છે? તો એ પ્રક્રિયાગત, એટલે કે પ્રસ્તાવનાની જેમ જ એક પ્રક્રિયાગત ઉપાય છે, એટલે કે સંકલ્પ છે એની જેમ પ્રસ્તાવની જેવો જ એક ઉપાય છે, પરંતુ સંકલ્પ એક મૂળ પ્રસ્તાવ છે। તો મિત્રો સંકલ્પ છે એક મૂળ પ્રસ્તાવ છે, એટલે જે મૂળ પ્રસ્તાવ આપણે અહીં ચર્ચા કરી એનો જ ભાગ એટલે સંકલ્પ છે એ મૂળ પ્રસ્તાવનો જ ભાગ છે, એટલે કે સંકલ્પ અને પ્રસ્તાવ એક રીતે જોઈએ તો સમાન થયા, પરંતુ તેમાં કેટલાક તફાવત જોવા મળે છે, એટલે કે પ્રસ્તાવની જેમ જ એક પ્રક્રિયા છે, કારણ કે મૂળ પ્રસ્તાવનો જ ભાગ છે સંકલ્પ, પરંતુ અહીં કેટલાક તફાવત જોવા મળે છે સંકલ્પ અને પ્રસ્તાવ વચ્ચે। તે આપણે સ્પષ્ટ કરીએ એટલે બંને આપણે વધારે ક્લિયર થશે। શું છે? તો અહીં આ બંને વચ્ચે વધારે તફાવત નથી, પરંતુ પ્રક્રિયા સંબંધી નહીં, પરંતુ વિષય સંબંધી છે। સોરી, મારી અહીં ભૂલ થાય છે, પ્રક્રિયા સંબંધી, એટલે કે આ બંને વચ્ચે જે તફાવત છે પ્રક્રિયા સંબંધી છે, એટલે કે સંકલ્પ છે, પ્રસ્તાવ છે એને પસાર કરવો, ગૃહમાં કેવી રીતે એની ચર્ચાઓ કરવી, કેવી રીતે તેમાં વોટિંગ થશે, એવી પ્રક્રિયાઓ છે એના સંબંધી તફાવત જોવા મળે છે, નહીં કે વિષય સંબંધી। એટલે કે સંકલ્પ અને પ્રસ્તાવ બંનેના વિષયો તો સમાન હોઈ શકે છે, પરંતુ પ્રક્રિયાના આધારે બંનેને અલગ કરવામાં આવ્યા છે। બીજું, સંકલ્પો બધા જ સંકલ્પો પર મતદાન કરવામાં આવશે, એટલે કે જેટલા સંકલ્પો રજૂ કરવામાં આવશે બધા જ સંકલ્પો પર ગૃહમાં મતદાન કરવામાં આવશે, જ્યારે પ્રસ્તાવમાં આવું હોતું નથી, એટલે કે બધા જ પ્રસ્તાવો પર મતદાન કરવામાં આવતું નથી, પરંતુ કેટલાક પ્રસ્તાવો પર જ મતદાન કરવામાં આવે છે, જેવા કે અવિશ્વાસનો પ્રસ્તાવ, એમાં ચર્ચા બાદ વોટિંગ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો સંકલ્પ પર અવેજી પ્રસ્તાવ લાવી શકાય નહીં। આપણે અહીં જોયું મૂળ પ્રસ્તાવ છે, મૂળ પ્રસ્તાવના સ્થાને અવેજી પ્રસ્તાવ લાવી શકાય છે, પરંતુ સંકલ્પ છે એ મૂળ પ્રસ્તાવનો એક ભાગ જ છે, પરંતુ એ ભાગને
અવેજી સ્વરૂપે એટલે કે એનો અવેજી પ્રસ્તાવ લાવી શકાતો નથી, એને કહેવામાં આવે છે સંકલ્પ. ત્યારબાદ મિત્રો જે રીતે આપણે ચર્ચા કરી કે અહીં 3 વર્ગો છે, એવી રીતે સંકલ્પો છે એને પણ 3 વર્ગો છે. સંકલ્પો પણ 3 પ્રકારના સંકલ્પો હોય છે. એક હોય છે બિન સરકારી સભ્યોના સંકલ્પ, જેવી રીતે આપણે ખરડાઓમાં ચર્ચા કરી, અહીં ચર્ચા કરી, એવી જ રીતે સરકારી સંકલ્પ અને સંવૈધાનિક કે વૈધાનિક સંકલ્પ. એટલે કે સરકારી બિન સરકારીનો મતલબ કે જે મંત્રી નથી એવા સભ્ય દ્વારા લઈ આવવામાં આવે એ બિન સરકારી સંકલ્પ છે. ત્યારબાદ મંત્રી છે, મંત્રી દ્વારા કોઈ સંકલ્પ લઈ આવવામાં આવે તો એ સરકારી સંકલ્પ કહેવામાં આવે છે. તો સરકારી સંકલ્પનો ઉદ્દેશ્ય શું છે? બિન સરકારી સંકલ્પનો ઉદ્દેશ્ય છે સરકારનો મત જાણવો. કોઈ વિષય પર સરકારનો મત જાણવા માટે લઈ આવવામાં આવે છે. જ્યારે સરકારી સંકલ્પ એટલે કે કોઈ મંત્રી દ્વારા લઈ આવવામાં આવે છે તો એ આંતરરાષ્ટ્રીય સમજૂતી હોય છે, કરાર હોય છે, આંતરરાષ્ટ્રીય નીતિ હોય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સમજૂતી, નીતિ, કરારો વગેરે સંબંધી મંત્રીમંડળ દ્વારા નિર્ણયો લઈ આવવામાં આવ્યા હોય છે. એ સંકલ્પ સ્વરૂપે ગૃહમાં રજૂ કરવામાં આવે છે અને ગૃહની પરવાનગી લેવામાં આવે છે. એટલે કે રજૂ થયા બાદ આમાં વોટિંગ કરવામાં આવે છે અને વોટિંગ બાદ ગૃહની મંજૂરી લેવામાં આવે છે. તો મોટા ભાગે આ દરેક પ્રકારના સંકલ્પો પસાર થઈ જ જતા હોય છે, કારણ કે ગૃહમાં સરકારની બહુમતી હોય છે. એટલે કે આ બધા જ પસાર થઈ જતા હોય છે. ત્યારબાદ મિત્રો સંવૈધાનિક કે વૈધાનિક સંકલ્પ. તો આ સંકલ્પ છે એ બંધારણ સાથે જોડાયેલો હોય છે અથવા તો સંસદીય પ્રક્રિયાની પ્રણાલી છે એનાથી અનુરૂપ, એનાથી જોડાયેલો હોય છે. તેને આ પ્રકારના સંકલ્પ કહેવામાં આવે છે. અને આ સંકલ્પ સરકારી અને બિન સરકારી બંને સભ્યો દ્વારા લાવી શકાય છે. એટલે કે મંત્રી અને જે મંત્રી નથી તેવા સભ્યો દ્વારા પણ લાવી શકાય છે. એટલે કે બંધારણની જોગવાઈ સંબંધિત જો હોય, બંધારણ સાથે જોડાયેલો, એને આવો સંકલ્પ કહેવામાં આવે છે. અથવા તો સંસદના કોઈ અધિનિયમ કે અનુસરણમાં રજૂ કરવામાં આવ્યો હોય અથવા તો સંસદીય પ્રક્રિયા છે એના અનુસરણમાં રજૂ કરવામાં આવ્યો હોય તો તેને સંવૈધાનિક કે વૈધાનિક સંકલ્પ કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ આપણી સંસદીય પ્રક્રિયાની. આ રીતે આપણે સંસદમાં પ્રક્રિયા છે નિર્ધારિત થતી હોય છે. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી વિડીયોને શેર કરો. હવે આના પછીના વિડીયોમાં આપણે રાજ્યોની ધારાસભા વિશે ચર્ચા કરીશું. અહીં સંઘની ધારાસભાઓ પૂરી થાય છે, હવેથી રાજ્યોની ધારાસભા વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ ન્યાયતંત્ર વિશે ચર્ચા કરીશું. તો મિત્રો માય જીપીએસસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને માય જીપીએસસી ક્લાસ ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે. થેન્ક યુ.